વડોદરામાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો પ્રારંભ. 9499 MOUથી ₹13.30 લાખ કરોડના રોકાણનો માર્ગ મજબૂત. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વડોદરા ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ મધ્ય ગુજરાતની ચોથી કડીનો કેન્દ્રીય મંત્રી શ્રી મનોહરલાલ ખટ્ટર, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યના મંત્રીશ્રીઓ તથા દેશ વિદેશના મહાનુભાવોની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો. મહેસાણા, રાજકોટ અને સુરત બાદ યોજાયેલ આ ચોથી VGRCમાં ગુજરાત સરકાર અને વિવિધ કંપનીઓ વચ્ચે ઔદ્યોગિક વિકાસ માટે મહત્વપૂર્ણ MOU કરવામાં આવ્યા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના બેલેન્સ્ડ ગ્રોથના વિચારને આગળ ધપાવતા અત્યાર સુધી યોજાયેલી 3 VGRCમાં કુલ 9499 MOU દ્વારા અંદાજે ₹13.30 લાખ કરોડના રોકાણો રાજ્યમાં આવ્યા છે. કેન્દ્રીય વીજળી તેમજ આવાસ અને શહેરી બાબતોના મંત્રી શ્રી મનોહરલાલ ખટ્ટરે જણાવ્યું કે વિશ્વસનીય ઉર્જા, આધુનિક માળખાગત સુવિધાઓ, કુશળ માનવ સંસાધન અને સ્થિર રોકાણકારોનો વિશ્વાસ વધારવામાં મુખ્ય આધારસ્તંભ બન્યા છે. તેમણે ગુજરાતને વૈશ્વિક રોકાણ માટે અગ્રણી કેન્દ્ર ગણાવ્યું. શ્રી મનોહરલાલ ખટ્ટરે જણાવ્યું કે આ પ્રાદેશિક સંમેલન સરકાર, ઉદ્યોગો, MSME, સ્ટાર્ટઅપ્સ અને સ્થાનિક ઉદ્યોગ સાહસિકો વચ્ચે સીધા સંવાદનું ઉત્તમ ઉદાહરણ છે, જે વર્ષ 2027માં અમદાવાદ ખાતે યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને વધુ સફળ બનાવશે. તેમણે જણાવ્યું કે દેશમાં આ વર્ષે આશરે 271 ગીગાવોટની પીક વીજ માંગ સફળતાપૂર્વક પૂરી કરવામાં આવી છે, જ્યારે ભવિષ્યમાં ડેટા સેન્ટર, ઇલેક્ટ્રિક વાહનો અને AIના વધતા ઉપયોગને ધ્યાનમાં રાખીને સરકાર 300 ગીગાવોટ સુધીની ક્ષમતા માટે તૈયાર છે. વન નેશન, વન ગ્રીડ, વન ફ્રીક્વન્સી અભિગમથી ભારતની ઉર્જા સુરક્ષા મજબૂત બની રહી છે. કેન્દ્રીય મંત્રીએ શહેરી વિકાસના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું કે રોકાણકારો માટે આવાસ, જાહેર પરિવહન, પીવાનું પાણી, ગટર વ્યવસ્થા, ડિજિટલ ગવર્નન્સ અને સ્વચ્છતા જેવી સુવિધાઓ પણ મહત્વપૂર્ણ છે. PM સ્વનિધિ યોજના અંગે તેમણે જણાવ્યું કે દેશભરમાં 74 લાખથી વધુ સ્ટ્રીટ વેન્ડરોને સંસ્થાકીય ધિરાણ મળ્યું છે, જેમાં 40 લાખથી વધુ લાભાર્થીઓ સમયસર લોન ચૂકવણી કરી છે અને આશરે 8 લાખ લાભાર્થીઓ 3 હપ્તા મેળવી પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ વધુ ધિરાણ માટે આગળ વધ્યા છે. આર્થિક વિકાસ અને પ્રાદેશિક પ્રગતિના પ્રેરક તરીકે હાઈ સ્પીડ રેલ કોરિડોર વિષયક પેનલ ચર્ચામાં શ્રી મનોહરલાલ ખટ્ટરે જણાવ્યું કે કનેક્ટિવિટી માત્ર પરિવહન નહીં, પરંતુ ઉદ્યોગ, રોજગાર અને આર્થિક વિકાસનું મુખ્ય સાધન છે. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી મનોહરલાલ ખટ્ટરની ઉપસ્થિતિમાં વડોદરામાં PME બસ સેવા હેઠળ 30 AC ઇલેક્ટ્રિક બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત મિત્રો માટે ખુશખબર, ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક, એટલે કશ્યપ એન્ટી-સ્કેલ સિસ્ટમ. આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે. આ મશીન મેગ્નેટિક નથી, ડીલરશીપ આવકાર્યા. મોંઘું બિયારણ વાયું, સારું ખાતરેય નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજય નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી-સ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 331.